જય જવાન જય કિસાન. હું અરખાણી રાહુલ, આમ આદમી પાર્ટીમાંથી વાત કરવી છે. આજ બધાને મસ્ત દાંત આવવાના, જોરદાર વાત છે રાજુભાઈ કરપડાની. એટલે કોઈ ભાઈ માથે ઓઢતા નહીં. પણ આ સાહેબ રાજુભાઈ બોલ્યા હતા કે બધી રેલી કરી ને આપમાંથી છેડો ફાડી અને એકલા નીકળ્યા હતા 100 ગાડીઓ લઈ. એના મને દાંત આવે છે ને તમને દાંત આવી છે. ખાસ કરીને આ વિડીયો એટલો શેર કરજો કે બધાને ખબર પડવી જોઈએ. તમે આ પેલા આ વિડીયો સાંભળો કે રાજુભાઈ માં પેલા જેવો હવે દમ નથી, પેલા જેવી ગર્જના કરતા નથી, આખલા પડકારા કરતા નથી. રાજુભાઈ ઢીલા પડી ગયા. આવું ઘણા સાંભળ્યું છે. પરિવારને સામે ગર્જના કરાય કે બહાર કરાય, જનતાને ખેડૂત મારો પરિવાર છે એની સામે ગર્જના નથી કરતા. જે દિવસે જરૂર પડે તે દિવસે રાજકીય પાર્ટીઓની સામે સિંહની માફક ગર્જના કરશે. જરૂર પડશે સરકાર સામે પણ મોરચો માંડીશું. અને જે લોકો આમાં રાજુભાઈ બોલે છે, રાજુભાઈ કરપડા, પેલા તો બધે મસ્તી દાંત આવી છે. કેમ કે એ આગળ તમે બધા સાંભળ્યું કે માઇકમાં એની આમ આદમી પાર્ટીમાંથી નીકળીને બોલે છે કે અમુક લોકો એમ કહે છે કે રાજુભાઈ પહેલાની જેમ ગર્જના નથી કરતા, હોકારો નથી દેતા. પણ ક્યાંથી દે પૂછડી હલવાણી? તમે એમ કહો છો કે મારા ખેડૂત હાટુથી મારે સત્તા હમું પડવું પડે, ગમે પાર્ટીમાં હોય તો હું સત્તા હમું પડી જાય. રાજુભાઈ વિયાવો ખેડૂત બિસાકડો 3 દીચે લાઈન ડબલું લઈને ડીઝલ લઈને ઉભો છે 20 લીટરનું. આ ડોહાને 20 લીટર એ નથી ભરી દેતા. અને આખી રાત હુવે છે ત્યાં પેટ્રોલ પંપના બ્લોક નાખ્યા હોય ને એમાં. હું આ વિડીયો તને પડખે હાકું છું. સાહેબ આજે અમે ગયા હતા, તમે બહુ ફાંકા મૂકેલા છે કે ખેડૂત હાટું, ખેડૂત તો હું મસીયા છું, ખેડૂત હાટું કે તમે જેમ બોલો છો ને વિડીયોમાં કે ગમી પાર્ટીમાં પક્ષમાં અમે પડવું પડે તો રાજુ કરપડા પડી જાય. સાહેબ એક વિડીયો તો બનાવો કે ઓલું કૂતરા જેવું થઈ ગયું છે, આમ દેખાડે એટલે ખાલી પૂછડી પટપટ જ કરતા આવડે. સાહેબ હવે બોલો, હવે ભાજપમાં જઈને બોલો. તમે કહેતા હતા ને, તમે જ બોલ્યા છો કે રાજુ કરપડા ગર્જના કરતો નથી, પણ જેથી ખેડૂતને જરૂર પડે તો કોઈ પણ પક્ષ હોય તો હું એ પાર્ટીમાંથી હું ગર્જના કરી. ખેડૂત હાટુથી ગર્જના તમારે નથી કરવી બાપુ. તમે ખાલી આ 20 લીટરના ડબલા લઈને ખેડૂત અત્યારે રોડે સીડ્યા છે, એને ખાલી 100 લીટર તમે ભરાઈ ગયો ખેડૂતને, ખાલી 100 લીટર. અને આવો ધારી ગમે ત્યાં ખાલી પેટ્રોલ તો ઠીક છે હાલો, 100 રૂપિયાનું ડીઝલ, 100 લીટર કોઈ ખેડૂતને ડીઝલ તમે ભરાઈ ગયો. તમે ગર્જના કરો છો ને ભાઈ. ભાજપમાં જાય એટલે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ, કાંઈ ન હાલે. રાજુભાઈ ફાકા ફોજદારી આપણે બહુ મૂકી દીધી. ભાજપનો ખેસ પહેરતા પહેલા યાત્રા લઈ નીકળ્યા હતા. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું, ખેડૂતને છે ને બકરો ગળા કાપવાનું રહેવા દો. હવે ખેડૂતે સમજી ગયા છે આ વિડીયોના માધ્યમથી કે ભાઈ બોલ્યા હતા કે હું ખેડૂત હાટુથી હું ગમે એ સરકારની હમો પડે, પણ ખાલી 5 મિનિટનો રાહુલ અરખાણીની ચેલેન્જ છે, 5 મિનિટનો વિડીયો બનાવીને તો મૂકો કે મારા ખેડૂતને 20 લીટર ડીઝલ મળે છે, એની જગ્યાએ 100 લીટર મળવું જોઈએ. 100 લીટર આવી ગયું તબલા મારે 50 લીટરનું કરાવવાની ખાલી. સાહેબ એટલે ખેડૂત તમારી ઉપર તાલીઓ વરસાવશે. હવે ખેડૂતને જોવાનું છે કે રાજુભાઈ કરપડા હતા કે આમ આદમી પાર્ટીના બધા સૈનિકો ગોપાલભાઈ, મનોજભાઈ હાસા હતા. હવે ખેડૂતને જોવાનું છે શું કરવાનું. બાકી આવા ફોજદારી કર્યા કરે. અને બાપુ રાજુભાઈ, જેથી તમને મોકો મળે વિડીયો જોવો તેથી મારી ચેલેન્જ તમે યાદ રાખજો, 50 કે 100 લીટર ખેડૂતને બધાને ભરાઈ દીજો મારા બાપલા. એટલે ખેડૂત તમ તાર તાલીઓ નહીં, તમને અત્યારે ફૂલહાર કરશે. કેમ કે ખેડૂત અત્યારે બિસાકડો હલવાનો, ખેતી કરવી છે, વાવવું છે, પણ ડીઝલ નથી મળતું. ડીઝલ મળે 20 લીટર મળે, 20 લીટર મળે તો એ 24 કલાક તો તમારે ત્યાં લોળિયા પાડાને છે પેટ્રોલ પંપે લબડવાનું બિસાકડાઓને. એટલે સાહેબ તમે હવે ભાજપા સરકારમાં છો, તમારો વટ પડે છે, તમે મંત્રીઓ એ રખડો છો તો ડીઝલનું કરો કાંઈક સાહેબ. હવે ખેડૂતને જોવાનું છે ગોપાલભાઈ કે મનોજભાઈ આમાં હાસા હતા કે કોણ હાસું હતું. મારી વાત કોઈને ખોટી લાગી હોય તો માફ કરજો. જય હિન્દ, જય ભારત.